જય માતાજી બધા, કેમ છો? મજામાં છો ને? આજે તો ભડકા જેવો તાપ છે, બહુ તાપ છે. તો આપણને એમ લાગે કે ભાદરવો તપે છે. 1 વાગ્યો છે, જમવાનું બાકી છે. અને આજે તો કેવું થયું કે સવારમાં ટિફિન હતું, તો મને એમ થયું કે આજે દહીં જ વઘાર નાખું. તો વઘાર કર્યો, પાણી રેડ્યું, મસાલા મિક્સ કરીને પછી આપણે વઘાર કરવાનો હોય ને, કારણ કે પછી લાસ્ટમાં દહીં નાખવાનું હોય. તો દહીં જ નહોતું મળ્યું. એ તો ઘરમાં ગાંઠિયાનું પેકેટ પડ્યું હતું, તો ગાંઠિયાનું શાક થઈ ગયું. નહીંતર શું કરત, એવું થયું. તો માટલાને સિમેન્ટ લગાવી, જમતું હતું બહુ. એના હિસાબે પાણીયારામાં લીક થાય પાણી, એટલે તૂટી ગયું. નીચેની સ્લેબ જ તૂટી ગઈ. હું સમૂહ કરવા ગઈ પણ મારાથી ના થઈ. બાંધણું રંગ્યું, એક મશીનમાં કપડાં નાખ્યા છે. મશીન ચાલુ થાય તો સારું. તો જમવા જઈએ રસોડામાં. અને હા, એક વાત કહેવાની ભૂલી ગઈ. કાલે અમારા ગામમાં રાધે જપ્પા કરો સોંગ છે ને, યુટ્યુબમાં છે, તો એનું શૂટિંગ અમારા તલવાણા ગામમાં કર્યું. કેટલું સારું, બહુ સરસ છે. તમે પણ જોજો. જો માટલું જમતું હતું, તો પલસ્તર કરી નાખ્યું. એના હિસાબે પાણીયારું અમારું 24 કલાક પાણી પડે ને, એટલે પાણીયારું બગડી ગયું, તૂટી ગયું. બોલો, નીચેનો લેપ્સ જો દેખાય છે ને, ત્યાં થોડું પ્લાસ્ટર કર્યું પણ રહ્યું નહીં. આપણે થોડા કારીગર હતા, આપણને આવડે. જુઓ, નીચેનો ભાગ છે ને, એ તૂટી ગયો. તો જો ગાંઠિયાનું શાક બનાવ્યું, ઇમરજન્સીમાં હતા તો કામ ચાલી ગયું. અને કાકડી અને રોટલી. તો ચાલો તમે પણ યુટ્યુબ ફેમિલી જમવા. તો આજ સાંજની વારમાં તેલ, ખીચડી અને મરચાં, મારું પ્રિય. જો બતાવો. તો ચાલો ફેમિલી, તમે પણ જમવા. 10:15 થયા. બાંધણું લીધું પણ ઊંઘ આવવા માંડી. હવે આખો દી કેટલું કામ કરું. તો હું અહીંયા મારા વિડીયોને એન્ડ આપું છું. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. જય માતાજી.